તો મિત્રો આજે તમને 415 વર્ષ ઘરડો ઉંદર બતાવું, જેના દાંત પણ 7-7 ફૂટના ખાલી દાંત છે અને તેનો વજન છે 300 કિલો મિત્રો, એટલે કે ઘણો બધો ઘરડો છે, તેથી તેનો વજન પણ ઘણો બધો છે અને તેના દાંત પણ 7 ફૂટના છે, કારણ કે તે એક ઘરડો છે એના લીધે. તો મિત્રો તમને એકવાર લાઈવ ઉંદર બતાવી દઉં એટલે તમને વિશ્વાસ આવશે કે ખરેખર ભાઈ સાચું બોલે છે પણ, અને આવો ઉંદર પણ હોય છે. તો આપણે ખેતરમાં આવ્યા હતા ફેરો મારવા માટે અને આપણી પાછળ એ ઉંદર પડ્યો હતો અને આપણે દોડતા દોડતા પાછા ઘરે આવી ગયા અને મોબાઈલ લઈ લીધો અને હવે વિડીયો બનાવીએ છીએ ઉંદરનો. તો તમને એકવાર લાઈવ ઉંદર બતાવી દઉં એટલે તમને વિશ્વાસ આવશે કે ખરેખર આવો ઉંદર પણ હોય છે. તો આપણે ખેતરમાં આવી ગયા છીએ અને તેની જગ્યાથી આપણે થોડાક જ દૂર છીએ. તો એકવાર તમને લાઈવ ઉંદર બતાવી દઉં, અને ઉંદર આપણી પાછળ પડે તો કદાચ આપણે દોડવાનું પણ થઈ શકે છે. તો આપણને ડર એ વાતનો લાગે છે કે કદાચ ઉંદર આપણી પાછળ ના પડે, કારણ કે તેનો વજન ઘણો બધો છે, એટલે કદાચ તેને ગુસ્સો પણ આવે અને આપણી પાછળ પણ પડી શકે છે. એટલે આપણે થોડું ધ્યાન રાખીને તેની પાછળ જઈશું. તો આપણે એકવાર ત્યાં જઈએ. તો મિત્રો 7-7 ફૂટના ખાલી ઉંદરને દાંત છે, આપણે તમને લાઈવ બતાવીએ, કારણ કે ઉંદર તો ઘણો બધો ઘરડો છે જ, પણ આપણે હવે એકવાર તેની નજીક જઈએ અને તમને બતાવીએ એટલે તમને પણ વિશ્વાસ આવશે કે ખરેખર આવડો મોટો ઉંદર પણ હોય છે. તો સૂરજ આથમી ગયો છે, જુઓ મિત્રો, સૂરજ દાદા આથમી ગયા છે અને આપણે બટાકાના ખેતરમાં આવી ગયા છીએ. તો બટાકા પણ જોઈ લો એકવાર, આ જોઈ લો. અને આજે 14 છે, તો ચાંદા મામા, કાલે પૂનમ થાય છે મિત્રો. તો આપણે જે ઉંદરની વાત કરી રહ્યા છીએ એ તરફ આપણે જઈ રહ્યા છીએ, કારણ કે ઉંદર આપણાથી થોડોક જ દૂર છે. તો આપણે એકવાર ઉંદર તરફ જઈએ અને તમને લાઈવ ઉંદર બતાવીએ એટલે તમને વિશ્વાસ આવશે કે આપણો મોટો ઉંદર પણ હોય છે. અને નાના નાના ઉંદર તો બધાએ જોયા છે, મેં પણ ઘણા બધા જોયા છે, પણ આજે તમને જે ઉંદર બતાવવાનો છે ઘણો બધો મોટો છે ઉંદર. તો બટાકામાં જોઈ લો મિત્રો, આ 2 પાળા નથી ઉગ્યા અને 2 પાળા નથી ઉગ્યા, અને આ બાજુ પણ એવું જ કંઈક છે કે બટાકા નથી ઉગ્યા સરખી રીતે. આ જોઈ લો, અહીંયા પણ એવા 2 પાળા છે ને અહીંયા પણ 2 પાળા છે. કુલ 6 થી 8 પાળા નથી સારી રીતે ઉગ્યા. અને આ બાજુ જોઈ લો, એકદમ નંબર 1 બટાકા જોઈ લો ખાલી. તો આ બાજુ મસ્ત મજાના બટાકા છે અને આપણે તમને લાઈવ એ ઉંદર બતાવીએ એટલે તમને વિશ્વાસ આવે. તો ઉંદર આપણાથી હવે થોડોક જ દૂર છે, તો એકવાર ઉંદર બતાવી દઈએ. અને એક મસ્ત મજાનો જુગાડ બતાવું મિત્રો, ખેડૂતે કર્યો છે, એટલે કે આપણે જ કર્યો છે, આપણે ખેડૂત છીએ અને આપણે જુગાડ કર્યો છે. તો જુઓ, અહીં હેન્ડલ, જે વાલનું હેન્ડલ છે એ વારે વારે નીકળી જતું હતું, અને નીકળી જતું હતું એટલા માટે હવે આપણે એને મસ્ત રીતે ફિટિંગ કરી નાખ્યું છે કે ઉપર બોલ્ટ મારી દીધો છે. આ બોલ્ટ છે જેથી હેન્ડલ નીકળે નહીં. તો જોઈ લો, આ બોલ્ટ જોઈ લો ખાલી, કેટલો મસ્ત મજાનો બોલ્ટ મારી દીધો છે જેથી હેન્ડલ ના નીકળે. અને વાલ પણ એકદમ ફ્રી રીતે ફરે. તો આ જોઈ લો, મસ્ત મજાનો જુગાડ જ છે. તો હવે આ જુગાડ કેવો લાગ્યો એ કોમેન્ટ કરજો. અને બીજો જુગાડ પણ બતાવી દઉં. તો એ પણ જુગાડ અહીંયા જ આપણે એવો મસ્ત કરેલો છે. ઘણીવાર લેટર પાઇપ નીકળી જતી હોય છે વાલમાંથી, એટલે લેટર પાઇપ નીકળે નહીં માટે જુગાડ કર્યો છે. મસ્ત જુગાડ જુઓ ખાલી, કે આ લેટર પાઇપ અહીંયાથી ઘણીવાર નીકળી જતી હોય છે, તો આ લેટર પાઇપ ના નીકળે એ માટે જુગાડ કર્યો છે. તમને બતાવું તો એના માટે એવો જુગાડ કર્યો છે. આ જુઓ ખાલી, વાયર બાંધી દીધો છે, કે વાયર બાંધેલો છે એટલે લેટર પાઇપ નીકળે નહીં. તો આ જુગાડ કેવો લાગ્યો કોમેન્ટ કરજો. અને જે આપણે ઉંદરની વાત કરી રહ્યા છીએ એ જગ્યાએ આપણે પહોંચી જવા આવ્યા છીએ, થોડાક જ દૂર છીએ એનાથી. તો એકવાર તમને બતાવું એટલે તમને વિશ્વાસ આવશે કે ખરેખર આવડો કરડો ઉંદર પણ હોય છે. તો એકવાર તમને ત્યાં નજીક જઈને ઉંદર બતાવી દઉં, ઘણો બધો મોટો ઉંદર છે જ. તો આપણને ઉંદરથી ડર પણ લાગે છે, કારણ કે તેના દાંત પણ મોટા છે અને વજન પણ ઘણો બધો છે. તો આપણે તમને લાઈવ બતાવીએ, કારણ કે 415 વર્ષ કરડો ઉંદર છે. અને ઉંદર ઘણીવાર અહીંયા પાણી પીવા પણ આવે છે. આ જોઈ લો ખાલી, એક ઉંદરનો પગ તમને બતાવું કે આ જે ખાડો પડી રહ્યો છે અહીંયા, તેને ખાલી પગ મૂકે એટલે આવડો ખાડો પડી જ જાય છે. તો એ ઉંદર આપણને જોવા મળ્યો હતો એટલે આપણે વિડીયો બનાવ્યો તેનો. અને ઉંદર આપણે એની જગ્યાથી ખાલી થોડાક દૂર છે, કારણ કે આપણે ઘણા બધા દૂરથી આવ્યા છીએ, ફરતા અને અહીંયા આવ્યા છીએ. તો મિત્રો તમને ઉંદર બતાવી દઉં એકવાર, કારણ કે
તમે પણ રાહ જોઈ રહ્યા છો ઉંદરની, તો આપણે તેનાથી થોડાક દૂર છીએ. તમને લાઈવ બતાવ્યું એટલે તમને વિશ્વાસ આવશે કે ખરેખર મોટો ઉંદર પણ હોય છે. તો આપણે ફરતા ફરતા થોડુંક અહીંયાથી જે રસ્તો છે એ રસ્તે જવાનું છે ને, ત્યાંથી જ થોડાક દૂર જશું એટલે તેનો દર આવી જશે. અહીંયા પણ એ ઉંદરે ખોતર્યું છે, જુઓ મિત્રો, આ જુઓ ખાલી એને ખાડો કર્યો છે. બટાકા ખાવાનો શોખીન લાગે એટલા માટે. તો આપણે તમને એ ઉંદર બતાવીએ, તમને વિશ્વાસ આવશે કે ખરેખર મોટો ઉંદર પણ હોય છે. તો આપણે એકવાર એ રસ્તે જઈને તમને ઉંદર બતાવી દઉં એટલે તમને પણ વિશ્વાસ આવશે કે ખરેખર મોટો ઉંદર પણ હોય છે. તો આપણે રાત્રે મિત્રો ઠંડી લાગે છે એટલે આ લાકડાને આપણે મોટું લાકડું હતું, લાકડું પણ હવે તેને ફાડીને આગળ આપણે આગ કરતા, કારણ કે ઠંડીથી બચવા માટે આગ લગાવતા. અને હવે લાકડું આવડું વધ્યું છે, તો હવે તમને ઉંદર બતાવીએ. કારણ કે ઠંડી તો ઘણી બધી લાગે છે ને આપણે મસ્ત એવું જેકેટ પહેરી દીધું છે અને ટોપી પણ પહેરી દીધી છે. તો અને મિત્રો આવા કાચમાં કદાચ તમે ફરો તો બૂટ પહેરીને ફરવું, આવા ચંપલ ના પહેરવા. કારણ કે આપણે ઉતાવળમાં ઉંદરના વિડીયો બનાવો તો એની ઉતાવળમાં આપણે ચંપલ પહેરી લીધા છે, બૂટ પહેરવા રહ્યા નથી. એટલે બાકી તમને એકવાર એ ઘાસ જુઓ ખાલી, ઘણું બધું ભયાનક છે ને આની અંદર કોઈ ઝેરી જનાવર પણ રહેતું હોય છે. એટલે ઝેરી જનાવરથી બચવું પડે આપણે, કારણ કે આપણને ડંખ પણ મારી શકે છે. એટલે આપણે થોડું ધ્યાન રાખવું પડે. તો આપણે હવે તમને ઉંદર બાજુ આપણે થોડા જઈએ અને તમને બતાવીએ, કારણ કે ઘણા બધા દૂરથી આપણે ફરતા આવ્યા છીએ. તમને એ જગ્યા પણ બતાવી દઉં કે આપણે કેટલેથી આવ્યા છીએ. જુઓ ખાલી ઝૂમ કરીને બતાવું, કારણ કે આપણે આવ્યા છીએ જગ્યા બતાવી દઉં. અહીંયાથી મિત્રો, હા જોઈ લો સામે જે બલ્બ થાય છે ત્યાંથી આપણે આવ્યા છીએ. જુઓ કેટલો દૂર છે. તો એ બલ્બેથી આપણે આવ્યા છીએ ફરતા, કારણ કે આપણે જે ઉંદર પાછળ પડ્યો હતો એ જગ્યાએ આવવાના હતો, એટલે આપણે એ જગ્યા આવી જ ગયા છીએ. અને હવે ઉંદરવાળી જગ્યા પણ નજીક છીએ, તો તમને બતાવી દઉં. કારણ કે હવે સેમ મિત્રો 2 ખાડા છે, એટલે આ બીજો ખાડો આવ્યો છે. પહેલો ખાડો ગયો અને આ બીજો ખાડો આવ્યો, અને હજી ત્રીજો ખાડો પણ આવશે. તમે જુઓ લાઈન, આ ત્રીજો ખાડો જુઓ. અહીંયા પણ ઉંદર પાણી પીવા આવે છે, અને આ ઉંદર જ ખાડો કરે છે. બધા કાગ ખુલ્લા કરી નાખ્યા, રેત બધી કાઢી નાખી છે, અને ઉંદર પાણી પીવા આવે છે એટલે બધા કાગ ખુલ્લા કરી નાખે છે. તો આપણે ફરતા તો ઘણા દૂર આવી ગયા છે, ને અંધારું પણ થવા આવ્યું છે. હવે તમને ઉંદર બતાવું લાઈવ, એટલે ઉંદર બતાવું એટલે તમને વિશ્વાસ આવશે કે ખરેખર. અને ઉંદરનો દર પણ બતાવી દઉં, કારણ કે ઉંદર ઘણો બધો કરડો તો છે જ, અને તેનો દર પણ બતાવી દઉં, લાઈવ બતાવું મિત્રો, એટલે તમને વિશ્વાસ આવશે કે ખરેખર ઉંદર મોટો હોય છે. તો અહીંયાથી થોડોક દૂર જશું એટલે ઉંદરનો દર આવી જશે. તો એકવાર તમને બતાવી દઉં એટલે વિશ્વાસ આવશે કે ખરેખર ભાઈ સાચું બોલે છે. તો મિત્રો અત્યારે ઉંદર હાજર નથી, કાલે લાઈવ વિડીયો તમને બતાવું છું, કારણ કે અત્યારે એની જગ્યાએ આવ્યા છે. પણ ખાલી દર છે, દર તમને બતાવી દઉં, પણ ઉંદર હાજર નથી. કદાચ ઉંદર આવશે તો તમને બતાવીશું, બાકી તેનો દર બતાવી દઉં તમને લાઈવ. જોઈ તો ખાલી ઉંદર તો હાજર નથી, પણ દર બતાવી દઉં. જોઈ લો આ ઉંદરનો દર જોઈ લો. ઉંદર કંઈક કાપા લાવ્યા છે, લુગડા. તો ઉંદર હાજર નથી. ઉંદર હશે તો વિડીયો ફરી બનાવીશું. અત્યારે વિડીયો એન્ડ કરીએ.